મિત્રો આપણી સાથે અત્યારે કુંદન માતાજી છે, જેમને L4 L5 અને S1 માં મણકો ખસી ગયો તો, ગાદી નહોતી ખસી ગયેલી અને મને આ તકલીફ તો ઓછામાં ઓછી 25 વર્ષ તો પાકું જ. 25 વર્ષમાં મારા 7 થી 8 તો MRI હશે. અને પછી આ 4 વર્ષથી અમદાવાદ ઓપરેશન કરાવ્યું, મારું કમરનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશન 8 કલાક આવેલું ઓપરેશન. ચાલુ ઓપરેશન અંદર બોલાવ્યા કે અહીંયા અંદર આવો એમ કાંઈક વાત કરી છે કે નહીં થાય એવું કાંઈક હોય છે તો જ કીધું હશે ને. પછી એમને પાછું પેક કરી દીધું. પછી અમે 6 થી 7 વાર પાછા અમદાવાદ બતાવવા ગયા. એટલે પૂછે કેમ છે, એટલે હું એમ કહું મને પહેલાં જે દુખતું હતું ને એની પોઝિશનમાં દુખે છે. એ તમે મગજમાં લાવો ને એટલે તમને દુખે, તમે મગજમાં કાઢી નાખો એટલે ન દુખે કે. દુખતું હોય એ મગજમાં કેમ નીકળે. એટલે પછી ધીમે ધીમે એમને 2 વર્ષ એમ તો સારું રહ્યું મને ઓપરેશન કર્યા પછી. પછી ધીમે ધીમે તકલીફ વધતી ગઈ તો બેહવાનું બંધ થઈ ગયું. બેહાય નહીં, કલાક વધીને કલાક બેહાય, પછી સીધું દુખાવો થાય એટલે મારે હુઈ જ જવું પડે. અને અહીંયા આવ્યા પછી પહેલી જ વારમાં ઘણી રાહત લાગી. એટલે પછી ધીમે ધીમે કીધું, તમે કીધું એમ ધક્કા થાય 12-15 ધક્કા, પણ મેં તો કાંઈ વાંધો નહીં, ધક્કા ખાવા ઈ જ ને. સુરતથી ભાવનગરથી સુરત. મિત્રો આપણી સાથે અત્યારે કુંદન માતાજી છે, જેમને L4 L5 અને S1 માં મણકો ખસી ગયો તો, ગાદી નહોતી ખસી ગયેલી, મણકો ખસી ગયો તો, એટલે કે એન્ટેરિયો લિન્થેસિસ જેને કહેવામાં આવે. તો આપણે માતાજીને પૂછીએ ક્યાંથી આવે છે અને શું તકલીફ થતી ને કેટલા સમયથી તકલીફ હતી. માતાજી આપ ક્યાંથી આવો છો ને કેટલા સમયથી આ તકલીફ હતી ને કેવી તકલીફ થતી? તકલીફની તો વાત જ જવા દો. અમે આવી છીએ સુરતથી અને મને આ તકલીફ તો ઓછામાં ઓછી 25 વર્ષ તો પાકું જ. 25 વર્ષમાં મારા 7 થી 8 તો MRI હશે. અને પછી આ 4 વર્ષથી અમદાવાદ ઓપરેશન કરાવ્યું, મારું કમરનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશન 8 કલાક આવેલું ઓપરેશન. ચાલુ ઓપરેશન અંદર બોલાવ્યા કે અહીંયા અંદર આવો એમ કાંઈક વાત કરી છે કે નહીં થાય એવું કાંઈક હોય છે તો જ કીધું હશે ને. પછી એમને પાછું પેક કરી દીધું. પછી અમે 6 થી 7 વાર પાછા અમદાવાદ બતાવવા ગયા. એટલે પૂછે કેમ છે, એટલે હું એમ કહું મને પહેલાં જે દુખતું હતું ને એની પોઝિશનમાં દુખે છે. એ તમે મગજમાં લાવો ને એટલે તમને દુખે, તમે મગજમાં કાઢી નાખો એટલે ન દુખે કે. દુખતું હોય એ મગજમાં કેમ નીકળે. એટલે પછી ધીમે ધીમે એમને 2 વર્ષ એમ તો સારું રહ્યું મને ઓપરેશન કર્યા પછી. પછી ધીમે ધીમે તકલીફ વધતી ગઈ તો બેહવાનું બંધ થઈ ગયું. બેહાય નહીં, કલાક વધીને કલાક બેહાય, પછી સીધું દુખાવો થાય એટલે મારે હુઈ જ જવું પડે. પછી અમારે વેવાય ડોક્ટર છે, એના કોઈ મિત્ર એના ઘરનાને ઓપરેશન કરાવેલું, એ લોકો અહીંયા આવ્યા હતા અને લગભગ 4-5 વાર એ આવી ગયા. પછી અમારે વેવાએ કીધું કે આ લોકો ગયા છે ઓપરેશન કરાવેલા, તમે જાઓ એકવાર. એટલે અમે આવ્યા અહીંયા અને અહીંયા આવ્યા પછી પહેલી જ વારમાં ઘણી રાહત લાગી. એટલે પછી ધીમે ધીમે કીધું, તમે કીધું એમ ધક્કા થાય 12-15 ધક્કા, પણ મેં તો કાંઈ વાંધો નહીં, ધક્કા ખાવા ઈ જ ને. સુરતથી ભાવનગરથી સુરત. તમે તો એમ હોતે કીધું કે તમે ધક્કા ખાઈને થાકી જાઓ, નહીં આવો. તમે પહેલા તો જો કે એમ જ કીધું હતું ભાઈ તમે રહેવા દો, તમારું અઘરું છે. પણ મેં તમને કીધું કાંઈ નહીં, ટ્રાય તો કરો સાહેબ. એટલે તમે કીધું ધક્કા બહુ થાય, તમે થાકશો તો નહીં મેળ આવે. પણ ઘણો લગભગ 90% અત્યારે રિઝલ્ટ કમ્પ્લીટ છે. 2-4 વાર આવશું ત્યાં 100% રિઝલ્ટ આવી જાય એવું લાગે છે. તકલીફ કેવી થતી? મને તો આ બેઠીને બેહાતું નહીં, બેહાય જ નહીં ને. હવે તો હું સુરત ગાડીમાં બેહું એટલે હુઈ જાઉં, અહીંયા આવું એટલે ઉતરું નીચે ઈ જ તે. બાકી હું હુતા આવતી એવું 4 વાર 5 વાર હુતા ગઈ ને હવે આવું છું ને ઠેઠથી બેહીને આવું, ઠેઠથી બેહીને જાઉં. હુવા જ નહીં. હવે હા કેટલી વાર મને 2-3 વાર એમ કે તું હુઈ જા ને પાછળ. ઘરથી બેહાય છે મને બેહવા દો ને મેં કીધું. કેટલા વર્ષો પછી એટલું બેઠા?
નકર દેશમાં હમણાં છેલ્લા 6 મહિના નહીં પણ વર્ષ દી થાય એવા પેલા જમવાનું બાકી હોય ને તોય એને દુખવા મળે એટલે સુઈ જવાનું. ડાઇનિંગ ટેબલ પછી ઉપર જમતી હોય ને જમતા જમતા રોતા રોતા સુઈ જવાનું. બેહાય જ નહીં. બેહાય તો જમવું ને હવે બેસવામાં કાંઈ તકલીફ નહીં. હવે તકલીફ આમ ન જઈએ એવા જવો ને તમને કીધું નહીં સાહેબ આમ ફરવા જાય દઈએ. અયોધ્યા ના બસ 14 દિવસ જઈએ એવા ફરીએ. હવે કાંઈ આનો ક્યાંય ન્યા નો કાંઈ નહીં. ના, ત્યાં કોઈ ઓલું problem પેલું ભેગું કરવાનું ટેબલ આરે હતું ટ્રાફિક હા, થોડો થોડો રેસ્ટ અમુક સમય લઈ લેવાનો એટલે દર્શનમાં લાયન હોય ને તો ટેબલ ઢાળી અને બેસી જવાનું. હા, ઈ પણ 14 દિવસ ટ્રેનમાં જઈએ અને મજા કરીએ એવા. નકર મને તેમ જ હતું કે હવે કોને ખબર આપણે જાય કે ન જાય. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ. અને તમે જ અમારા ભગવાન કહેવા સારું કરી દીધું ને એટલે અને વગર દવાએ નકર હું દવા પીવું મને મસાની તકલીફ થઈ ગઈ સોય ત્યાં દવાઓ પી વગર દવાએ હારામ હારું કહેવાય. સારું થઈ ગયું ઈ મહત્વનું છે. ઓપરેશન વગર એકવાર ઓપરેશન ખોલ્યું એમાંય સફળતા ન મળી તો આપણે વગર ઓપરેશને બહુ સારી વાત છે. બહુ સારી વાત છે. હારામ હારું જ કહેવાય. હું તો બધાને એમ જ કહું છું કે પેલા ઓપરેશન નો વિચાર નહીં કરતા પેલા અહીંયા આવવાનો વિચાર કરજો. મને તો ખબર નહોતી નકર છે ને અહીંયા જ આવી જાત પેલા કઈ ને હવે આવ્યા તો સારું જ કહેવાય ને હારામ હારું એને શું છે આ કહેવાય. ટસલી બે આંગળી રહી ને છેલ્લી પગની ઈ બેરી થઈ ગઈ હતી. અત્યારે કમ્પ્લીટ એને ખબર પડે. આંગળી નખ મારું ને તો પેલા નો ખબર ખબર પડતી. પડે. ભણતા ખસી ગયા ને એની હિસાબે આખી નસ નસ દબા દીધી. હવે બધી કમ્પ્લીટ છેલ્લી આંગળી સુધી લોહી મળે છે અને એને સેજ દબાવો ને તો ખ્યાલ આવે છે કે ના છે એમ. ઈ આપણે સેટિંગ મળતા કરી નાખ્યું એટલે એને અત્યારે સાવ ઓકે છે. ઓકે થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.